મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો. ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા. 12 વાગ્યા સુધી ભજન ચાલ્યા. 12 વાગે ભજન પત્યા, બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા. એ કે 12:30 છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું. એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા, ગામના મુખી પહોંચી ગયા. આ બધા પડીકા પછી વાળજો, પહેલાં આપણે ઘર બધાને જમવાનું છે. એટલે કે મુખી અમારે તો 12:30 બસ, ચૂલામાં ગઈ 12:30 બસ. મારા ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માથા ખાધા વગર ના જાય. અને બધું તાર કાકીએ જેટલું બનાવ્યું છે, દૂધપાક પૂરી ને બટાકોન શાક ને મેથીને ગોઠણ કઢીને ભાત ને રાતના 12:30 કૂતરાને નાખું. હેડો બધાને મારે હમ છો. અને 12:30 બસ જતી રહે, ચિંતા નહીં કરે ને. ગામમાં ધર્મશાળા છે, ખોલીને બધાને હુવાડ દઈશું. ગાદલાને ગોદડો નવા જ લીધા છે. અને સવાર 6 વાગ્યાની ડબલ એક્સપ્રેસ બસ છે. 7:30 તમને સાબરમતી ફેંકી દે. હેડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું. જમતા 1:30 વાગી ગયો. 12:30 બસ ગઈ. મુખિયા લશ્કર લઈને આવ્યા, ધર્મશાળામાં બધાને હુવાડી દીધા, ગોદડા ગાદલા લીધા. 2 વાગે હુતા. 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા. રાતના ભારે દાબીને ખાધેલું. 3 જ કલાકની ઊંઘ. ઉઠતાન સાથે બધા ડબલા લોટા લઈને બહાર. આપણા ઘર જોયું ના હોય એટેચ. ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે. ગામડામાં કેવું હોય? પંચાયતના ટોયલેટ હોય, એમાં અંદર બેઠો એ ગાતો હોય ને બહાર ઉભો એ ગાતો હોય. અંદર વાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે. બહાર વાળો કેમ ગાય? અંદર ખબર પડે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા અંદર પહેરી ગયા. અરે બધા ડબલા લઈને ઊભા રહી ગયા. કારણ કે ધર્મશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતા વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા. અને નીકળે નહીં. બધાને ઉતાવળ, ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. ઘણા ટેવ હોય છે, બીડી પીવે તો જ થાય. આ બધા ભજન વાળા બહાર ઉભેલા અને નંદલાલભાઈ નીકળે નહીં. બહાર ઉભેલા બધાને ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં, એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે, એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે. અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલરડું. આ બાબલું હૂતું છે, એની માએ એને જે હાલરડા ઉપર સુવાડ્યો હશે એ જ હાલરડા ઉપર મને મારી માએ સુવાડ્યો હશે. અને એ જ હાલરડા ઉપર અને એમના 2 છોકરાને સુવાડે હશે. અને ત્યાં બી અંશને અને આદિને આ જ હાલરડા ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈ પણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલરડું, સાલું 1 નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચડાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, બૈલું પડ્યો હસી. અલી પાટલો કશો પહેલો હશે? બહાર જે પાટને ખસેડજો, પહેલો કહો લાંબો થાય જોજે. એમાં ઊંધામાં તો ભૈલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો ગયો ખસીને ભૈલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હાલારડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતો હશે કે આવું સાંભળે ને કહું હોઈ જાવ બસ. ચલો અત્યાર સુધી મેં જેટલી કોમેડી તમને સંભળાવીને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા. પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી.
પણ કોઈ પણ સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ સીન હોય ને તો કોઈ નાના છોકરાને રમાડતું હોય ને એ જોજો સાહેબ. આ વર્લ્ડમાં એનાથી મોટો કોઈ કોમેડી સીન નથી. સાહેબ અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યો છે, સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરીઓ તેડી હોય ને આખી સોસાયટીનો પુરુષ રમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આતડે પકડે ચલ કેટબડી પકડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકી ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા, ગલ્લે પૈસા લઈ ને. અરે તારા છોકરાને 10 પૈસાની રાવલગાંવ નહીં હાલતી અને આ રૂપાળીએ તેડ્યું એમાં કેટબોડું ખવડાવવું છે. 6 મહિનામાં ત્યાં ખાધી જ કેટલામાં આવા ભાન પડે જ લુકા સાહેબ. આના કરતાં વધારે કોમેડી 80, 85, 90, 95 ડોવા છોકરા રમાડીને લાગે. એક તો દાંત પડી ગયો હોય, ચોકઠું લબડી પડ્યું હોય, હાથ ધ્રુજતો હોય, માએ છોકરો તોડ્યું. આમ જે ઘણા વડીલો આવું કરે. આવતું બાકુડીમાં ચકરી આતડો પકડો. હવે આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાને ફાંકવા જાય કેવું હશે ને. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે. હવે હાંડિયા જેવાથી પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાલા માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે સાહેબ. 10 સાડા 10 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ઘોડીમાં હૂતું હોય. માને હવે ડાઉટ હોય કે 5 મિનિટ મારા બાપા નીકળશે એટલે સૂતેલા છોકરાને ગોડિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય. કાંખમાં 6 મહિનાનો છોકરો 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપો બધાને કે જો ડીકુ પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાય કીધું ડીકુ. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઊભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાનો હાથ પકડીને મચડી નાખે. બાપો પાછા બાઘા જેવો બાયણે ઊભો ગોંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બીજુ, ચલો પપ્પાને કિસ્સી કરો. પપ્પા બોગો આ બાઘા જેવો બાપા વાળે બાયણે વકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, 4થે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુડ કઈ સીધો ભાગી નહીં. હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કિકે નહીં ભાગે. જતા એકવાર ગોંડા કાઢશે જ હારો. એટલે એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે. જો ડીકુ એડા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા. પપ્પાને બાબા કીધું બીજું ખાલી બેન તા બોયને બાકી રહી ગયેલું. તા ટેણીયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પડા ના બાપો જ નીચેથી ગાંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. એ કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે. અમારા હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે.
ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જોવે છે અને નીચે ઉભો કેવા ગાંડા કાઢે ખબર છે? ડીકુ બેટું આવતું ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક નું ટમલો છે પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો ચીલે નહીં આપતું. નાખો ડીકુ બારોબાર આવતું. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો, તો વનવાસમાં સાહેબ રામને જ જવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો, છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે ત્યાં 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા એમણે મને જવાબ આલેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામની ટેક કેર કરવા સારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણા ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઈફ એક પ્રસંગે ગયેલા, રાજ ઇઝ ફેક્ટ. અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ પર બહેનો એપિટાઇઝર ને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને તો એવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જો આ જોબ હોય, પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જવાબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યો નથી. રામકથા કોઈ મહારાજ કહેતા નથી, વગર કથા કરે મેં શોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા, કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતા જંગલમાં જવું સારું. કા 3 ડોસીઓ મારે છોડિયા પાડ નાખશે? 14 વર્ષ મારો રામ અફસદ મને ઓળખી નહીં શકે. એના કરતા જંગલમાં જઈશ, રામ જે ખાશે કવડાવીશ, જ્યાં ના કહેતા હોઈ જઈશ, પણ ડોશિયન ત્રાસમાંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલા, આઈ થિંક 10-12 વર્ષ પહેલા, સલમાન ખાને રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ, ડિસિઝન ગમે તારા આવે ને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન. પણ સલમાન ખાન બાયખાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું હોય તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાય ના પડાય. રામ પડે આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા. ગાંડા તારી તા કકાટમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલા હું શિકાગોમાં, મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે, હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો અને એ સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણા આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું. મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ?
મને કે અમારા સમાજની પિકનિક છે, અમે બધા ત્યાં જવાના છીએ. ને બધાને ખબર છે કે તમે મારે ત્યાં ઉતરો છો, તો બધા કે દિનકરભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે. મેં કહું કે આખો દાડો તમારે ઘર ઠોયાની જેમ બે રહ્યો, કે તો ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન. હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે. એ સૌરાષ્ટ્ર પાટીદાર સમયની પિકનિક હતી રાજ. હું ત્યાં ગયો, 2 કલાક પહેલાં મેં પૂછ્યું, પરેશભાઈ મારા એક મિત્ર છે, એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધે એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ. તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવાને લેવા કેવી રીતે બન્યું? એક વડીલ કે આમાં ભાઈ એવું છે, આટલે વાવા કેરી મેં કોઈ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. લવથી આ પ્રજાતિની એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજાતિ એ બધી કડવા પટેલ કહેવાણી. મેં કહું યુ મીન ટુ સે લવ કુશ પટેલ હતા? મને કે હા. મેં કહું લવ કુશ પટેલ તો રામ પટેલ હતા ને? તે કે હા. મેં કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલામણ આવો તમે કેવી રીતે કહો? મેં કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડે હોત? દોડે? પટેલ દોડે? અલ્યા ના દોડેનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતામોજીને શું કે ખબર છે? બે છોની મોની હરણના ચામડાના બ્લાઉઝ વડે ના જોયો તો એ તારા બાપો જ ગયો હરણે ચોપડા બધું બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લાવીશું. કેટલા 6? અને મેં 3 તો પહેર્યા નહીં તે. અને કયું હરણનું ચોમડું પેન કઈ કીટી પાર્ટીમાં ઠેકડા મારવા જવું છે? બેસ તો તમે એકલો બોચાની. સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહેરાઓ પહેલા કે હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બૈરા જ કે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો ભાઈ તરત બૈરા કે ના, કે અમને ખબર છે. જો એક બીજી વાત મારે તમને કહેવાની રહી ગયેલી કે મારા ચાલુ છે જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે. કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસે બેઠા હતા, લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર. અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એમ એટ હોમ, કહેતી નહીં હું ઘેર જોઉં. પેલી ફોન ઉપડીને જઈ દીધું કે હા ઘેર જ છે. ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી દોઢ દાઈ થઈને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમારો નહીં મારો હતો.